છે ને એ પામર જીવ છે. એ પામર જીવ જે છે એ પાંદના બીડાનો સ્વાદ ન લઈ શકે. એમાં મનુષ્ય દેહની અંદર, કોઈ પણ દેહની અંદર જો એવો પામર જીવ હોય ને, પડીકા વાળ્યા છે ભગવાને, પડીકા વાળ્યા છે સંતોએ. ગીતા શું કહે છે, રામાયણ શું કહે છે, મહાભારત શું કહે છે, 4 વેદ શું કહે છે, 100 શાસ્ત્ર શું કહે છે, 18 પુરાણ શું કહે છે ને 108 ઉપનિષદ શું કહે છે. મારા બાપલા મનુષ્ય અવતાર મળ્યો અને જો એ પડીકાની અંદર માલ શું છે એની જો ખબર ન પડી, એટલે એ પડીકાનું જો રસ ન લેવાણો તો આ દેહની અંદર પામર જીવ આવ્યો છે. અને જે એ પામર દેહની અંદર જીવાત્મા આવ્યો એ કોઈ દિવસ હરિનો રસ પી ન શકે. અંધા આગળ કે શું આરસી, બે આંખો હાવ આંધળો હોય અને એની પડખે લીધા આમ આભલું મૂકો કે એટલે આમાં જોઈ જોઈ તારું મોઢું કેવું છે, ન દેખાય. એ મારું અને તમારું સ્વરૂપ શું છે એ સ્વરૂપ જોવું છે. મારું અને તમારું સ્વરૂપ, નિજ સ્વરૂપ કંઈક જુદું છે. મારા અને તમારા આ દેહના દર્શન થાય છે, પણ મારામાં તમારામાં બોલી રહ્યો એના દર્શન નહીં થાય. એને પાસે આરસી કંઈક જુદી છે. જો તમને કોઈ એવો સંત સદગુરુ અરીસો મળી જાય અને અરીસા પાસે જઈને ઉભા રહ્યો તો આ તમારો દેહ આખો બાદ કરી નાખે. એ ભલામણા કોળી તું નથી, એ ભલામણા આ હાડ માંસનો લોસો છે ને આ કોથળો તું નથી. તું કોણ છો? તું ક્યાંથી આવ્યો છો? અને આ દેહ પડ્યા પછી તું ક્યાં જવાનો છું? આ અસલ સ્વરૂપનું ભાન મારો